પાણીમાં ફસાયેલા વાહનોના આ દ્રશ્યો છે પાટણના, જ્યાં રેલવે નાળામાં પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા. અનેક વાહન ચાલકો ધક્કા મારીને વાહનને પાણીમાંથી બહાર કાઢવા મજબૂર બન્યા. શહેરમાં રાતના સમયે પડેલા 2 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયું. જેમણે પાણીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો તેમના વાહન પાણીમાં બંધ પડ્યા અને ફસાઈ ગયા. અનેક વાહન ચાલકોએ બીજા છેડે જવા માટે 3 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. પાટણના સરસ્વતીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે સિદ્ધપુરમાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે ચાણસ્મા અને હારીજમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. થોડા વરસાદમાં જ તંત્રના પાપે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ તરફ મહેસાણામાં ભારે પવન અને વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ. મહેસાણા શહેરના દિધિયાસણ વિસ્તારમાં સરદારધામ સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ. બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો. અનરાધાર વરસાદથી કોરી રહેતી રેલ નદીમાં નવા નીરની આવક થઈ. વગર સિઝને કાળઝાળ ગરમીમાં રેલ નદીમાં બીજી વાર નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધાનેરામાં ગ્રામીણ વિસ્તાર સુધી નીર પહોંચ્યા. આલવાડા, રૂણી, રાજોડા સુધી રેલ નદીના પાણી બીજી વાર પહોંચતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. આ તરફ પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારને પાણી કરી દીધા. શહેરના બસ સ્ટેન્ડ, વીરપુર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. 1 ઇંચ વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઈવે પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો હલ ન આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો. રોડ પર પૂર જેવા દ્રશ્યો અંબાજીના છે. અહીં સાંબેલાધાર વરસાદ પડતા અંબાજીમાં પાણી જોવા મળ્યું. અંબાજીમાં તરફ પાણી જ પાણી ભરાઈ ગયું. બજારોમાં પણ ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા. બજારોના હાઈવે પર પાણીની નદીઓ વહેતી થઈ. અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા. વેપારીઓએ મોટર લગાવી દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા. બનાસકાંઠામાં મહેરથી કહેર મચી ગયો. અમીરગઢ, ઇકબાલગઢમાં પણ અનેક વૃક્ષ થયા ધરાશાયી. નેશનલ હાઈવે પર મોટાભાગના વૃક્ષો ધરાશાયી થયા. મિની વાવાઝોડાને કારણે ખેડૂતોનો ઊભો પાક ઢળી ગયો. બાજરી જેવા પાકોને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું તો બાજરીનો કાપણી કરેલો પાક વરસાદમાં પલળી ગયો. અરવલ્લીના માલપુરમાં પણ તારાજી સર્જાઈ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા, પતરા ઉડ્યા. ભિલોડાના સુનોક વાશેરા પંથકમાં ખેતરોમાં પાક આડો પડ્યો. શામળાજી હિંમતનગર હાઈવે પર સુનોક પાસે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયું. માલપુર અંબાવા કોયલિયામાં રસ્તાઓ પર વૃક્ષો પડવાથી બંધ થઈ ગયો હતો. તારાજીના આ દ્રશ્યો છે મહીસાગરના. ખાનપુરના ભાદરોડ ગામે ધોધમાર વરસાદ પડતા 2 મકાન ધરાશાયી થયા. પરિવાર રાત્રે સૂતો હતો ત્યારે જ મકાન જમીનદોસ્ત થતા પરિવાર દબાઈ ગયો, જેમાં એકનું મોત થયું. ગામ લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ. અડધી રાત્રે વરસાદે અમદાવાદને લીધું બાનમાં. વરસાદ રોકાયાના 8 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ, તંત્ર ઊંઘતું ઝડપાયું.